ભારત માતા કી વંદે. આજે સાકળચંદ પટેલ યુનિવર્સિટીના 5મા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રાજ્યના આદરણીય માન્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંસ્થાના પ્રમુખ અને સંસ્થાને સતત પ્રગતિની રાહ ઉપર શિક્ષણના નવા નવા આયામો સાથે જોડી સાકળચંદ પટેલ દાદાનું જે 1942માં એમને જે શિક્ષણની મુહિમ ચાલુ કરી હતી, એક બીજમાંથી વટવૃક્ષ બનાવવાની સતત મહેનત કરવાવાળા પ્રકાશભાઈ પટેલ, ડેરેક એમ શાહ એમડી LNT, આદરણીય શારદાબેન પટેલ, સાંસદ તરીકે મહેસાણા જિલ્લામાં જેમને સેવા આપી છે, અનિલભાઈ નાયક, પ્રેસિડેન્ટ IMA, PM ઉદાણી, પ્રોવોસ્ટ SK યુનિવર્સિટી, મારા મિત્ર અને યુનિવર્સિટીના કોઈ પણ નાના મોટા કામ હોય તો સતત સરકારના લેવલે ક્યાંય નાની મોટી મુશ્કેલી પડતી હોય અથવા તો ક્યાંય ડીલે થતું હોય તો સતત મારું ધ્યાન દોરવાવાળા દુષ્યંતભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ અને સૌ બોર્ડ ઓફ ગવર્નિંગના મેમ્બર્સ, ઉપસ્થિત ડીન, સાથે સામે બેઠેલા અમારા સાથી ધારાસભ્ય મિત્રો, પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખ નટુજીભાઈ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો અને માતા પિતા. આજે વિદ્યાર્થીઓ જ્યારે પોતાના જીવનની KGથી શરૂઆત કરી અને PG અને ક્યાંક PhD સુધીની આખી સફરની અંદર કદાચ જો પાછળ વળીને તમે જોશો તો તમારા માતા પિતા તમને સ્કૂલે લઈ જવાવાળા, કોલેજ સુધી લઈ જવાવાળા એ સાધનના ચાલકો, એ સાધન અને સાથે સતત આખી જર્નીમાં જે લોકોનો તમને સહકાર રહ્યો છે, એવા તમામ લોકોને આજે યાદ કરવાનો દિવસ છે. તમે સવારે વહેલા ઉઠી તમારી માતા ક્યાંક તમને તૈયાર કરી, નવડાવી ધોવડાવી, સ્કૂલનું યુનિફોર્મ પહેરાવી, દફતર તૈયાર કરી અને જરૂર પડે તો નાસ્તાનો ડબ્બો પણ આપી પોતાના જુવાનીના સમયની અંદર પોતાના બાળકના ઉછેર માટે એની માતા હોય કે એના પિતા હોય અમૂલ્ય હિસ્સો હોય છે. અને પછી સ્કૂલે ગયા પછી એના ઘડતરની જે બાબતો છે, બાબતોને એના ગુરુજનો, એના શિક્ષકજનો એને તૈયાર કરવામાં એ જે આખી જર્ની માતા પિતાની અને શિક્ષકોની, સંસ્કારથી શિક્ષણ સુધીની આખી જર્નીમાં, ઘડતર સુધીની જર્નીમાં માતા પિતાનો સાથ, માતા પિતાની સાથે એમના શિક્ષક, એમના ગુરુજનોનો સાથ એ રહ્યો જ હોય છે. અને એના કારણે જ્યારે આજે આ ડિગ્રી તમારા હાથમાં આવે છે ત્યારે કદાચ તમને એમ થતું હશે કે સ્કૂલની અંદર હું ભણ્યો, કોલેજની અંદર હું ભણ્યો અને આ ડિગ્રી મારા કારણે આવી છે. પરંતુ તમે એ યાદ રાખજો, તમારા ગ્રેજ્યુએટ થવા પાછળ, તમારા પોસ્ટ ગ્રેજ્યુએટ થવા પાછળ, તમારા એન્જિનિયર થવા પાછળ, MBBS થવા પાછળ તમારા માતા પિતા અને ગુરુજનોનો તમારા કરતા પણ મોટો ફાળો રહ્યો છે. અને હવેના 21મી સદીનો જે સમય, હું ઘણી વખત કહેતો હોઉં છું, ક્યાંક ભૂતકાળની અંદર જ્યોતિષવિદો એવું કહેતા હતા કે દક્ષિણ એશિયાનો એક દેશ એ આવતા સમયમાં દુનિયાને લીડ કરશે. અને દક્ષિણ એશિયાનો દેશ એટલે એક ભારત. અને આપણે સૌ નસીબદાર છીએ કે ભારતની 21મી સદી ગુજરાતથી ઉગી છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી બન્યા અને મુખ્યમંત્રી બન્યા પછી એમની સતત મહેનતથી ગુજરાત અને આજે દેશ 21મી સદીમાં જઈ શકીશું. 21મી સદીની અંદર 2047ની અંદર વિકાસશીલ રાષ્ટ્ર નહીં,
વિકસિત રાષ્ટ્ર તરફનું સ્વપ્ન જોવાનું ભૂતકાળમાં કોઈને પણ યાદ નહોતું આવ્યું. પહેલી વખત એ સ્વપ્ન નહીં, પરંતુ એને સાકાર કરવા માટે ના જે સ્ટેપ્સ છે, જે પથ છે, એ પથ પણ નક્કી કરી અને આવતા સમયની અંદર આ યુવા જગત ઉપર કે જેમના ખભા ઉપર 2047 નો ભાર આવવાનો છે, એમની જવાબદારી આવવાની છે કે 2047માં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આ યુવાનોના માથે અને ખાસ કરી એમની આશાઓ અને અપેક્ષાઓ યુવાનો પ્રત્યે છે. અને યુવાનો માટે, યુવાનો થકી અને એમના માટેના કેટલાય કાર્યક્રમો ભારત સરકાર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે શિક્ષણથી માંડી અને જોબ ઓપોર્ચ્યુનિટી એટલું જ નહીં, પરંતુ જોબની સાથે એ જોબ આપી શકે એવી ક્ષમતાનું નિર્માણ કરવાના અનેકવિધ પ્લેટફોર્મ્સ આ સરકારે આપ્યા છે. સાકળચંદ પટેલ, કડીમાંથી છગનભા, પરમ પૂજ્ય માનસી દાદા આપણા માટે ધરોહર સમાન છે. કેટલાક લોકોએ સહકારીની અંદર ખેતીની સાથે પશુપાલન ઉપર ધ્યાન આપ્યું અને વિભાગો પણ વહેંચી લીધા. અને એ વખતે અંદર તું તારીનો જે એમનો સંબંધ હતો, સાકળચંદ પટેલને શિક્ષણનું, છગનભાને શિક્ષણનું, એ જ્યોત જગાવવા માટેની જે જવાબદારી સોંપી અને એના પરિણામે આજે ઉત્તર ગુજરાતની અંદર કડી હોય કે વિસનગર હોય, MN સાયન્સ કોલેજ, સરકારી ગ્રાન્ટેડ કોલેજ, સરકારી કોલેજ, અને એ સરકારી કોલેજમાં પણ એ વખત આનર્દ પ્રદેશ કહેવાતો, અને આનર્દ પ્રદેશની અંદર આ વિસનગર એ શિક્ષણની નગરી અને સંસ્કારી નગરી, એમાં પણ 4 ચાંદ આજે પ્રકાશભાઈએ લગાવ્યા છે. આ SK પટેલ યુનિવર્સિટીએ લગાવ્યા છે. અને મને કહેતા પણ આનંદ થાય છે કે આજ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે MN સાયન્સ કોલેજની અંદર 150 કરોડ રૂપિયા જેવું ફંડ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ફાળવ્યું છે. અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને તો આવતા સમયની અંદર આ વખતે સાહેબે 47 કરોડથી વધારાની રકમ ત્યાં પણ, અને જ્યારે સ્પોર્ટ્સ માટે ખેલે ગુજરાતથી લઈ અને ભારત મહાકુંભ સુધી, રમતો સુધી પહોંચવાની નેમ નરેન્દ્રભાઈએ લીધી છે. કોમનવેલ્થ પણ આપણા ગુજરાત એને હોસ્ટ કરી શકતું હોય અને ઓલિમ્પિકનું સ્વપ્ન પણ જો ભારત જોઈ શકતું હોય તો એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. શિક્ષણની સાથે સાથે હવે મારે એક ખાસ વિદ્યાર્થીઓને વાત કરવી છે. હવે 6 ઇંચ બાય 12 ઇંચનું માર્કશીટ કામમાં નથી આવવાની, ગોલ્ડ મેડલ પણ કામમાં નથી આવવાનો. તમને તમારી સ્કિલ, તમે જે ભણ્યા છો એની સ્કિલ જ તમારા કામમાં આવવાની છે. અને આવતા સમયમાં જગ્યા તમારે તમારી રીતે બનાવવી પડશે. તમે જો જગ્યા નહીં બનાવી શકો તો આવતા સમયની અંદર એ જગ્યામાંથી ક્યારે નીકળી જશો તમને ધ્યાનમાં પણ નહીં આવે. મારે આ વિદ્યાર્થીઓને અભિનંદન પણ આપવા છે અને સાથે સાથે આવતા સમયની ચેલેન્જો માટે સતત જગત સાથે જોડાવા માટે હવે તો ટેકનોલોજીના માધ્યમથી તમે દુનિયાના કોઈ પણ છેડે કોઈ પણ ક્ષણે જોડાઈ શકો એ પ્રકારની ટેકનોલોજીનું અપડેશન થયું છે. અને એવા સમયે સતત શીખતા રહેવું, જાગતા રહેવું અને સમયની સાથે બદલાતી પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવાની એ આપણે સૌએ જરૂર છે. આપ સૌને ફરીથી એક વખત આપના જે પણ માતા પિતા છે, આપના શિક્ષકો છે, એટલા જ હકદાર છે કે જેટલા હકદાર તમે છો. એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથે અભિનંદન આપું છું. અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અડધો પોણો કલાકનો જ સમય હતો, પરંતુ તમારી લાગણી અને સંસ્થાની લાગણી જોઈ અને લગભગ 1.5 કલાકથી આપની વચ્ચે છે, વિસનગરની વચ્ચે છે, એમનો પણ હું આભાર માનું છું. ધન્યવાદ.